લોકોએ ગઈકાલ મોડી રાત સુધી કહી શકાય છે કે 2024ના વર્ષને ઉમળકાભેર વિદાય આપી હતી અને ખૂબ જ એન્જોય ઉજવણી કર્યા બાદ આજ કહી શકાય 2025ના વર્ષનો પ્રારંભ થયો છે। ચોક્કસપણે બતાવીશ કે આ 2025નો પ્રારંભ થયો છે ત્યારે શક્તિપીઠ અંબાજી ધામમાં છે ભક્તોની જે છે અહીંયા પણ ભીડ જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો છે મા અંબાના આજીજી કરવા પ્રાર્થના કરવા માટે અંબાજી પહોંચી રહ્યા છે અને જે લોકો છે ખાસ કરીને દર્શને નવા વર્ષનો જે દર્શનો છે વિશેષ મહત્ત્વ માનતા હોય છે અને આ રીતે જે માતાજીને પ્રાર્થના કરી પોતાનું નવું વર્ષ સારું થાય તેવી અपेक्षा करता हूँ। ચોક્કસપણે આપણી સાથે પણ એક શ્રદ્ધાળુ છે એ શ્રદ્ધાળુને પૂછવા मांगीશું आप कहाँ से आते हैं और आज नए साल में दर्शन के लिए क्या कहेंगे? हम राजस्थान से आए हैं। 24 में कल एंजॉय किया है हमने अंबाजी के लिए और आज 25 सबके लिए बहुत अच्छा जाए और नए साल के लिए सबको बहुत बहुत शुभकामनाएं। हमें बहुत अच्छा लगा नया साल देख के और सबके लिए भगवान अंबाजी में बहुत व्यवस्था भी है अच्छे से और बहुत अच्छी व्यवस्था है और हमने दर्शन भी बहुत अच्छा से किया है, बावड़ी पूजा भी की है। आपने आज दर्शन करके माँ से क्या मांगा है? दर्शन करके बहुत हमारी शुभकामनाएं बहुत अच्छे से जाए हमारा नया साल और बच्चों के लिए। બિલકુલ જે રીતે શ્રદ્ધાળુ જણાવી રહ્યા છે કે અમારું જ નહીં પણ તમામ લોકો માટે નવું વર્ષ સારું જાય તેવી અપેક્ષા મા અંબાના ચરણોમાં કરી રહ્યા છે। દર નવા વર્ષે એક સનાતન હિન્દુ ધર્મી અને શ્રદ્ધાળુ તરીકે મા અંબેના દર્શન કરવાની પરંપરા એ મારા અને મારા કુટુંબમાં તો છે જ, પરંતુ આજે અહીંયા બહુ મોટો માનવ મહેરામણ પણ ઉમટ્યો છે અને તે દરેક લોકો આજે નવા વર્ષે એ નવું વર્ષ છે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે, ભારત પણ ઉજવી રહ્યું છે, પણ સાથે સાથે સમગ્ર વિશ્વની સાથે સાથે જ્યારે સનાતન ધર્મની અંદર એક શ્રદ્ધાળુ તરીકે કોઈ પણ સારો દિવસ હોય એ દિવસે ભગવાનને મા અંબેને માથું નમાવવાની જે પરંપરા છે એ પરંપરા મુજબ આજે શ્રદ્ધાળુઓ સાથે અમે સૌએ મા અંબેને શીશ નમાવીને સમગ્ર વિશ્વના કલ્યાણની, અમે તો બ્રાહ્મણ પણ છીએ, સમગ્ર વિશ્વના કલ્યાણની મા અંબે પાસે માગણી કરી છે।